આજના તાજા અને મુખ્ય સમાચાર. ગીર સોમનાથમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. નદીના પાણી ઘરોમાં ઘૂસતા ફસાયેલા 254નું રેસ્ક્યુ. ઉનામાં 4 માછીમારોને બચાવાયા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ગત 4 જુલાઈ 2026ની રાતે ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. જેમાં ગાંગડા ગામે પૂર આવતા નદીના પાણીમાં લોકોમાં ઘરમાં ઘૂસ્યા હતા. આ સ્થિતિમાં પાણીમાં ફસાયેલા 250 જેટલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ઉના તાલુકાના સામતેર ગામે અતિ વરસાદના કારણે ફસાયેલા 4 વ્યક્તિનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અતિ ભારે વરસાદી સ્થિતિમાં ગીર સોમનાથના ગાંગડા ગામે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા વહીવટીતંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવી 250 જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગાંગડા ગામે ગત રાતના આશરે 1 વાગ્યે ભારે વરસાદના કારણે ગામની નજીક આવેલી રૂપેણી નદીનો પાળો તૂટી ગયો હતો. આ પાળો તૂટવાના કારણે રૂપેણ નદીનું પાણી ગાંગડા ગામના નવા પ્લોટ વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું હતું. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે આશરે 250 જેટલા લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટીતંત્રે ધ્યાને આવ્યું હતું. પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, પોલીસ વિભાગ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા સંયુક્ત રીતે ગાંગડા પ્રાથમિક શાળા તેમજ બાપા સીતારામ આશ્રમ ખાતે રેસ્ક્યુ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા 115 જેટલા વ્યક્તિઓને રહેવા, જમવા તેમજ સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ ઉના તાલુકાના સામતેર ગામે અડધી રાતે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ઘરમાં ફસાયેલા 4 લોકોનું વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને આવ્યું હતું. તમામ લોકોને સુરક્ષિત બચાવ કરી અને પ્રાથમિક શાળા સુલતાનપુર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને રહેવાની અને સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉનાના દરિયામાં બોટ હોડી તણાઈ 4 માછીમારોને બચાવ્યા.